જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ આંડી આપણું ડાંગર એની અંદર આજે આપણે જીવામૃત રેડવા માટે આવ્યા છે અને થોડું આપણે ઘરે વેંગણ મરચી ટામેટી ટીંડોળા બધું રોપ્યું છે તેમાં થોડો છંટકાવ કરવાનો છે એટલે આ ગાળી રહ્યા છે કટકાથી અને આજે જીવામૃત તૈયાર થઈ ગઈ અને હલાવો વગર આવી રીતના એક કટકાથી ગાળી લેવાનું. બસ ઇન્દુભાઈ ચાલો જરા ઉપર જોઈ લો. હલો ઇન્દુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો સરસ. આપણે તમે રસ્તે ખાતર આપણે ડાંગરવાળા ખાતર જોઈને આવ્યા. આ બપોર જુઓ ને રસ્તે ગાળામાં આવ્યા ત્યારે ડાંગરવાળું ખાતરવાળું ડાંગર કેવું હતું બરાબર, અને આ ખાતર આપણું કેવું, આપણું ભાત કેવું છે જો. આ રાસાયણિકવાળા ભાત જોઈને આવ્યા તમે, તેના કલર ને આના કલરમાં કંઈ ફેર લાગે? આ કલર કેવો છે? મસ્ત કલર, મસ્ત કલર, એકદમ ગ્રીનરી જેવું લાગે ને. ડાંગરની ફૂટ કેટલી છે જરા જુઓ જો અંદર જઈને. ડાંગરની ફૂટ કેવી લાગે? ફૂટ કેટલી છે અંદર? ફૂટ જુઓ ને નીચે, એક થુમડામાં કેટલું ડાંગર છે, કેટલી ફૂટ નીકળી છે? એક ફૂટ ગણ ને, એક થુમડામાં ફૂટ કેટલી છે ગણ, બોલ કેટલી છે? બોલથી અંદાજ કેટલી છે? 15. 15